રામ રામ સીતારામ જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 9:30 થયા અને અમારે જવાનું ખેતરમાં, જો કે 4 વાટવા માટે. તો આજે તો ભૈલુન બેને 4 વાટવા જવાનું, કારણ કે સવારનો વરસાદ ધૂસ પાડી રહ્યો. તો જો ઘરે એક બાજુ ઘઉં વેણાઈ રહ્યા, એક બાજુ વાસણ ઘસાઈ રહ્યો, અને અમારે જવાનું છે ખેતરે 4 વાટવા ભૈલુન બેને ચાલુ વરસાદમાં. તો વરસાદ જો એક બાદ ધૂસ પાડી દો અને અમારે જવાનું ચાલ લેવા માટે. તો હેડે ચાલુ વરસાદમાં ચાલ લેવા. હા તમે જવા દે, થોડું આગળ ઉભા છે, 1 મિનિટ. બોલો બીજું શાંતિ? આ પીણી મિલકી યાર રાખી જવા દે. તમે લઈને આવ્યા ને અમારે લેવા જવાનું ભાઈ. જે હોય અત્યારે વરસાદનું થોડું ઘણું જો બધા ખાડા ને બાડા બધું ભરાઈ ગયું કમ્પ્લીટ. તો વરસાદની કેટલી ચાર વધારે અમે જોઈએ, કારણ કે એક બાજુ ફૂલ વરસાદ પડી રહ્યો અને બધું પોણી હશે. પણ અમે ખેતરમાં જઈએ ત્યારે ખબર પડે કે કેવું છે. હા, ખોયલું જબર બનાવ્યું. હા, ચાલ લેવા. હા, જો બોલું ભરાઈ ગયું ને ફૂલ. એ ખંડોસણ મારા ગામમાં ભારે વરસાદ. વેરી રેઇન ટુ માય વિલેજ ઇન ખંડોસણ. પહેલું જય બાબાની. હા, બસ વધવા દે. જો ખેતર બધો ભરાઈ ગયો. તમે જોઈએ કહો, આ કુરી અમારી બધી હોઈ જઈએ. જો અમારી કુરી કિલ્લામાં જવા દે. હા, એ તો ભરાય તો કરું. બસ એટલે ખાડો આગળ ખાડો એટલો પૂરા જો હાર બંધ કરી દે. તો જો અમે આયા ખેતરમાં અને અમે આજે તો ભૂથો વાટવાનો ભૈલું બેન, અને ભૈલું ધરુજી રહ્યા. જો ફૂલ વરસાદ ચાલુ એકદમ. લેવાડો ફટાફટ નેપિયર ઘાસ કટિંગ કરી દઈએ.
એટલે પલળતા ભેંસો દોવાઈ જતા સવારોમાં અને અત્યારે પલળતા 4 વાટી કાઢી કમ્પ્લીટ આખા દિવસની. અમે ગમે તે વરસાદ આવે જો પોચ ભારા કરી દીધા અને આખી લાઈન ઉડાડી મેલીએ જો ભૈલો ને બેને એ જોઈએ તો આખી લાઈન ઉડાડી એટલે પોચ ભારા કમ્પ્લીટ ચાર્જ થઈ જાય તો અમે ફટાફટ આપણો બોધી કાઢી દે લઈ જીવ આવીએ ચાર વરસાદ જેવો ભેંસો ચાર ખાતી થઈ જાય. જો આજે તો નેપિયર ઘાસ જ ઉડાડ્યું. ફટાફટ મિલ દઈએ પાછો વરસાદ વધારે આવે એટલું ઘરે જતા રહીએ બોલ અને ભેંસો ચાર ભેગી કરીએ. બધું કરશે તો મોય ના આવે પણ ટાયરમાં આવે એવું ટાયરમાં ગયા તમે કરો. લેડો તો આખા દાવાની 4 વાટી દીધી જો કમ્પ્લીટ 4 પારા હાર્યા. હજી એક ભારો નેચા પડ્યો એને નોઈ દઈએ એટલે 5 ભારા ચાર્જ કમ્પ્લીટ થઈ જાય આપણા રૂલ્સ પ્રમાણે. તો ફટાફટ બધી કાઢી દઈએ વરસાદ આવતા લેડો. અને આપણું બીજું ટ્રેક્ટરે ચાલ લઈને આવ્યું. ટ્રેક્ટરે ચાલ લઈને આવી જો અમારા આઈસરે તો આ નેળિયામાં ફેલ ના કાઢે તાણે જ ભાઈ આજ કેમ આ તો નક્કી ના કે આ બધા 4 હોય મેલ્યો આમ તો આપણે 1-2 પેટી ઉપર મિલતા પણ આજ તમે કીધું કે હોય બધો મેલો તે અમે હોય મિલ્યો મારે ચલાવવાનું તમારે તું ચલાય એટલે તો હમું જાય કોઈ ના જાય રાગ લઈને હેડ્યું વેજોડાતું બધું નહીં વેજોડું રાગ જાય નેચા આવશે બધું તું જોજે તો આવે નેચો હું ઉપાડીને લઈ જોઈ હોય આપણે પરોણી ઉપાડી નો જવું ભાઈ આ ધારામાં જોતો નહીં. આ ઉપાડવું બહુ ગાઠું હો ભાઈ કોઈ જેમ તેમ નહીં. જો આ બધું જોફેર પોણી થઈ ગયો બધું ભરાઈ ગયો. અમે સીધું પાણી વરસાદ થોડો વધારે આવશે ને સીધું તળામ જાય તો ફટાફટ કરી અને ઝડપથી 4 વાટી અને જો 5 ભારા મેળ દીધા. પહેલું બે આવ્યા હતા એ મમ્મી નહોતો આવ્યા આજે અમે બેનો વારો હતો. જો પાણી તળાવમાં જવાનું ચાલુ થઈ ગયો જો ગા તો અમે નેળિયા મેં પાણી ફૂલ ભર્યો. હું તમને બતાવું આગળ. તો એક બાજુ વરસાદે બરાબરનો અંધાર્યો. 2 મહિનોથી વરસાદ આવતો તાણા આજ રાતી વરસાદ દબાઈને આવ્યો. બામ તો જોકે કોઈને વાયું નહીં. અમારે તો નેળિયું આખું ભરાઈ ગયું. આગળ તમે જુઓ બ્લોકમાં આ બાજુ આ બાજુ એમ રાખ એ બાજુ રાખ. ચીલામાં હેડવા દે રાગ હેડવા દે ચીલામાં હેડવા દે ચીલામાં જવા દો. તો 2 નેળિયામાંથી પાણી આવો ઓમાંથી આવો ને ઓમાંથી આવો. અને મારા આના કોઈ મજરા કરી દેવાનું ભાઈ આવવાના તો તે ખણ્યામાં હા ને હરી ગયો 4 વાટતા તો જો અમે આટલાથી ચાલુ થઈ ગયું. રાગ જવા દે રાગ આ 4 હડકી જાય ને તો પાછું મેળવું કાઢવું પડશે. જવા દો.
આમાં આ બધા હોમાર્યા ને એ બધા ખોવાઈ જાય. ખેતર બધો હોમાંથી ભરેલો ને વરસાદ જો વધારે આવ્યો ને એટલે બધો ખોવાઈ જાય. શું કેવું? હા હા બધા ખોવાઈ જાય. એમાંથી બીજા નો બીજા ચીલામ એટલે તે ચીલામ પેલી ગાય કાયમ આવો હેડવા દે તમને નહીં દેખા લાલજી હોય એ તો વિપુલભાઈ હતા ને એક વખત જીવત કાઢી હતી. આ જુઓ ખરું કોણી આવ્યું હા એવું કરવાનું ને બરાબર. આવા ગાડી નો ખોટ એ લાવી ગાડી ઉકા નોકી પર એટલે પેલા મશીનો તો આવી ગયો મને ખો ખમો ઉડ્યાનો આમાં વધુ વેચી આવ્યો જલ્દી જજો. અરે મોય જાય હા જોરદાર જોયો હો ભાઈ. હતા હું તો ચોથી એમાં ચારમાં હતા ચારમાં જશી યારે. ચલ ચડી જા પાવડી ઉપર ચડી જા. ચલ બાર હેઠ કાઢિયામ નહીં. આવા ચાર્યોમાં વેચી આવું જો તો એ ચાર વાટવી પડે શું કરો. અને જો એક ડંક મારો ને એટલે તમને બ્રહ્માંડ દેખાય બધા. મોય ચારમાં ખેતરમાંથી આવું